સુરતમાં લસકાણા હિટ એન્ડ રન કેસમાં મોટી સફળતા મળી છે। ઘટનામાં કીર્તન ડાંખરા નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। કાર ચાલક કીર્તન ડાંખરાની પોલીસે ધરપકડ કરી લીધી। આરોપીએ બે હાથ જોડીને માફી માંગવાના નાટક કર્યા। કેમેરા સામે ધ્રુસકે રડવા લાગ્યો આરોપીએ બેફામ કાર હંકારી બે લોકોના જીવ લીધા હતા। बालक अब्रामा आउटर रिंग रोड पर बनेली हिट एंड रननी घटनाમાં ફરાર આરોપી કીર્તન ડાખરાની અંતે લસકાણા પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ પકડમાં ઉભેલા આરોપી એ જ કીર્તન ડાખરા છે કે જે બે લોકોના જીવ માટે જવાબદાર છે। મહત્વની વાત છે કે શુક્રવારના રોજ સાંજે 8 વાગ્યાના સમય દરમિયાન બાલક અબ્રામા આઉટર રિંગ રોડ ઉપર જે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જે ફોર વ્હીલ કારના ચાલક કીર્તન ડાખરા દ્વારા જે ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે કાર હંકારી અને કુલ 6 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા। અને આ ઘટનાની અંદર મહિલા બાળક સહિત કુલ 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા જે કે બંને એક જ પરિવારના સગા ભાઈઓ હતા। અને બંને ભાઈઓના મોતના પગલે પરિવારમાં એક શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટનાને લઈને જે 48 કલાકથી આરોપી છે તે પોલીસ પકડથી દૂર હતો અને અંતે જે કીર્તન ડાખરાને પોલીસે ઝડપી પાડ્યો છે। રડવાથી કામ નહીં ચાલે, ગુનો કર્યો છે તે। તો બિલકુલ કીર્તન ડાખરા હાલ કાંઈ પણ બોલવા તૈયાર નથી। મીડિયા દ્વારા પણ તેના બચાવમાં કંઈક બોલવામાં આવે તેવો પણ તેને જે છે તે સમય આપવામાં આવ્યો, પરંતુ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અનેક પ્રયાસ કરવા છતાં પણ કીર્તન ડાખરા આ બાબતે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી। મહત્વની વાત છે કે ઘટનાની અંદર જ્યારે બે લોકોના જીવ ગયા છે છતાં પણ જે એક પ્રકારનું જે નાટક કરી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે કેમેરા સામે જોવા મળી છે, કારણ કે પોતાના પક્ષમાં કોઈ ભૂલ કરી હોય તો બોલવા માટેનો પણ સમય આપવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારનો તે નિવેદન આપવા માટે તૈયાર નથી। અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા જે બે એક જ પરિવારના બે સગા ભાઈઓ હતા, એ સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા। અંતિમ યાત્રા છે તે એક સાથે આ બંને ભાઈઓની નીકળી હતી। પરિવારના જે ચોધારે આંસુ છે તે જોવા મળ્યા હતા, હૈયાફાટ રુદન પરિવારનું જોવા મળ્યું હતું, પરંતુ આ આરોપી કીર્તન ડાખરાને જાણે આ પરિવાર પ્રત્યેની કોઈ પણ જે સહાનુભૂતિ કે સંવેદના ન હોય તે પ્રકારની સ્થિતિ છે તે આજે જોવા મળી રહી છે। પરંતુ હાલ તો કીર્તન ડાખરાની છે તે લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર કેસની અંદર યુવતી સહિત બે લોકો હજી પણ પોલીસ પકડથી ફરાર છે, ત્યારે પોલીસ આ બંને આરોપીઓની પણ કેટલા સમયમાં ધરપકડ કરે છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન અક્ષયવાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતના બાલક અબ્રામા નજીક આવેલ આઉટર રિંગ રોડ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં જે બે લોકો કરુણ મોતને ભેટ્યા છે, અને આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી તરીકે જે કીર્તન ડાખરા છે તેના નિવાસ સ્થાન ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ અહીં આવી પહોંચી છે। જોઈ શકાય છે કે આ એ જ નિવાસ સ્થાન છે કે જ્યાં કીર્તન ડાખરા રહે છે, ત્યારે કીર્તન ડાખરાના જે પરિવારજનો છે તે અહીં ઉપસ્થિત છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કીર્તન ડાખરા ગયો કોર્ટમાં ઓફિસે પોલીસ સ્ટેશને ક્યારે ગયો? 9 વાગ્યા 9:30 વાગ્યા। તો એ બે દિવસ ક્યાં હતો? એ મને ખબર નથી, હું આજ સવારમાં આવી। તમે કોણ થાવ કીર્તનના? હું એને ગઢાબા થાવ, પણ મારો બીજો દીકરો છે ને ત્યાં રહું છું। એમના મમ્મી ક્યાં? એની મમ્મી બહાર ગઈ છે। અત્યારે સામે બેઠા હતા એ કોણ હતા? એ મકાન માલિક હતા। તો કીર્તન ડાખરાએ આ જે ઘટના તમે કઈ રીતે જોઈ રહ્યા છો એને? કેમ? આ એક્સિડન્ટ થયું, હા, એને તમે કઈ રીતે જોઈ રહ્યા? હું મને બીજે દી ખબર પડી ભાઈ। બે માણસ મરી ગયા એમાં? એ મરી ગયા છે। હું દવાખાને ગઈ હતી, મને કાંઈ ખબર નથી। હું આવી પછી મને ખબર પડી। ક્યારે ગયો કીર્તન ડાખરા? એ આમ 9 વાગી ગયા, 9 9:30। તો આટલા દી ક્યાં રોકાણા હતા? હવે એ મને ખબર નથી ભાઈ। આવું કરવું જોઈએ એને? કરવું ન જોઈએ, પણ આ થઈ જાય તો અકસ્માત છે, આ ઝડપી વાહન છે, થઈ જાય, શું કરવાનું? ન થવું જોઈએ, આપણે કહીએ છીએ ન થવું જોઈએ। એવું નથી કરતા, નહીં। કેમેરામેન અક્ષયવાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ,
ગુજરાત ફર્સ્ટ, સુરત.